ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય અગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. સાથે આજની શુભ શરૂઆત થઈ ગઈ છે અને શુભ શરૂઆત સાથે એવું છે કે 8 વાગ્યાનો ટાઈમ હતો અને ઓલરેડી અહીંયા 8 વાગી ગયા છે. કંપનીએ પહોંચવાનો 8 વાગ્યાનો ટાઈમ હતો, પણ કારણ એ છે કે રીલ્સ માટે શૂટિંગ ચાલતું હતું. એક એડ આવી છે જે કેમ્પિયન છે, એટલે સારી કેમ્પિયન છે. આપણે રોજ દેરાની જેઠાણીની બાજવાવાળી રીલ્સ બતાવતા હોય, તમને ખબર છે. તો થાય છે કેવું કે લોકોને મજા આવે છે, પણ એક માણસના મગજમાં જે હોય ને એ હું ટ્રિગર કરું છું ને, એટલે માણસોને મજા આવે છે. પણ એ મજા લેવાની વસ્તુ છે ખાલી, પણ રિયલ લાઈફમાં એ બધું સારું ના લાગે અને કરવું પણ ના જોઈએ. અમે તો કોઈને એવું સજેસ્ટ નથી કરતા, પરંતુ તમે લોકો જેટલા પ્રેમથી રહો, જેટલા હળીમળીને રહો, એ જ વધારે તમારા ફેમિલી અને તમારા ફેમિલી અને તમને છોકરાઓને છે ને એને વધારે ડેવલપ કરે છે. ચાલો તો હું તમને સાંજે મળું, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને અહીંયાથી રેસુ કન્ટિન્યુ કરશે, ભાભી કન્ટિન્યુ કરશે અને તમને એ લોકો જોવા મળશે. અને તમે એક રિક્વેસ્ટ હતી તમારી લોકોની કે મારી મેરેજની સીડી, ભાઈ મારી મેરેજની સીડી અત્યારે અમે નહીં બતાવીશું, બહુ ડિફિકલ્ટ છે. એટલે હવે આગળ પણ બહુ વાત કરેલી છે એની વિશે કે મારા ને રેસુના લગ્ન કઈ રીતે થયા છે. પણ ચોક્કસપણે હું નવરો થાવ ને જે દિવસે, એટલે મતલબ હું જ્યારે રજા હશે મારે તે દિવસે હું એ ટોપિક છેડીશ અને તમને લોકોને બતાવીશ કે છે, અને તમારી લોકોની માંગ ઉપર બતાવીશ. તમે લોકો અમને કહેજો આજના વિડીયોમાં કે તમારે કેટલી એક્સાઇટમેન્ટ છે અમારા મેરેજ કેસેટ જોવા માટે. ચાલો મળું સાંજે, ઓકે? તો રેશું પણ આ હું ચાલુ કર્યું તે ખાખરો ને પાણી પી ગયું. ખાખરો ને પાણી. હા, અને તમે એ પાણી ઢોળી આવ્યું. તગારું ભર્યું હોય ને એટલે ઢોળી આવે. એટલો ગિલિન્ડર ને આવી જાય. અત્યારે વાગ્યા છે 12, પણ ઘરે એકલી હતી. હમણાં સવારનું મોર્નિંગનું તમને કઈ બતાવવાનું જ નહોતું. રાહુલે મોર્નિંગમાં કીધું. પછી મેં છે ને છોકરા માટે થેપલા બનાવવા વ્યસ્ત હતી, પણ છોકરા થેપલા બનાવતા તો એને તૈયાર કર્યા. પછી પ્રિયાંશને ખવડાવ્યું. પછી પ્રિયાંશ જીદે બહુ ચડ્યો હતો, તેને ઘડીક નીચે લઈને રમવા ગયો. હજુ ઉપર આવ્યા, હવે ઉપર ધાબે કપડાં છે એ લેવા જવું છે. અને ભાભીને ગયા છે થોડા દવાખાને. ભાભીને વાહન ને એવું બધું દુખતું હતું ને શરીર, તો એ લોકો ગયા છે. તો એ આવે ને એટલી વારમાં કામ કરું ને. આજે તો મેં કાંઈ થયું જ નહીં ઘરમાં. આવું જ રે આખો દિવસ ઘરમાં. ને આમ જો સાફ સફાઈ આવું એક સેજ ઓલું કરીએ ને હરખું, ત્યાં પાછું ઘરમાં હતું એવું ને એવું આવું જ રે આખો દિવસ. કારણ કે એકેય સોફા નીચે વસ્તુ જાય ને એટલે તરત પ્રિયાંશ કુમાર આવે, સાવણી લઈ લે અને કાઢવા માંડે, એટલે બધું હરખું વરખું થઈ જાય. અને આજે તો તડકો ફૂલ અને ગરમી પણ વધી ગઈ છે. ઉનાળો એમ લાગે કડકડતો ચાલુ થઈ ગયો, અને આજે મને લાગે છે કે આસમાને ચડી ગયો હોય ને ગરમીનો પારો, એવું લાગે છે. કોમેન્ટ કરજો તમારી સિટીમાં કેવી ગરમી છે, ને તમે સુરત સિટીમાં રહેતા હો તો તમારા વિસ્તારમાં કેવી ગરમી. અમારે અહીં બહુ ચાલુ થઈ ગઈ છે ને તડકા એવા થઈ ગયા. હમણાં ત્યાં ધાબે જઈશ ને તો અંધારા આવવા માંડે ને એવું થાય. કાંઈ નહીં, હાલો હું પેલા ધાબે જઈને અને કપડાં લીધો, કારણ કે ઓલરેડી 12 વાગી ગયા એટલે કપડાં પણ તપી ગયા છે. 18 વાગી ગયા 2, અને આજે છે ને અમે હું ભાભી બે ગપાટા માર્યા. તો અમે 1 વાગ્યાના ચાલુ કર્યા જ છે. તો બેન આપણે ગપાટા મારવાનું. હા, 2 વાગી ગયા. અને 2 વાગી ગયા ને તો અમને ખબર ન પડી કે અમે ક્યાંય ગપાટા મારી છે. આ છે ને ભાઈ ભાભી ગયા હતા બહાર, તો પેટીસ ને ખમણી લાવ્યા ને તો જોરથી આમ ખાઈને અને ચડી ગયો. એટલે અમે બેઠા હતા અને આજ છે ને એમ આ ચાદર હજી પથરાય છે. અને ભાઈ પીયું રૂમમાં પ્રિયાંશ હાલમાં આપણે રૂમમાં હોઈ જાય. નહીં એટલે નહીં તાલી રૂમમાં એને મોટી મમ્મા હાલ ને પીવો હાલ ને માં દીકરો. આ જો ભાભી આજ નવી કુર્તી પહેરી છે. કઈ ખુશીમાં પહેરી? બસ એમ નમસ્તે મન છું એટલે પહેલી તેમ આવ્યું હોય ને તો પહેરી લેવાય, પછી ખબર ને પડી રહી તો છે મને નવું કપડું પડ્યું હોય ત્યાં હક ન થાય, પહેરી જ લેવાનું. હાલી પીવું હુવા નહીં કેમ? તું વઈ જા. તો હું સાવ છું હો. હું ત્યાં એસી ચાલુ કરીશ હો. અમારા રૂમમાં છે ને સોના મોહર ડાયટા એવું છે તો હું આવી તો એટલે એના એ બહુ ગમે. આપણે બે સુઈ જાય છું. મમ્મીને ટાટા કહી દે, બીબીને ટાટા કહી દે. મારે આઈ નતું. તો આ નીચે સુઈ જાય એમ કે છે. ક્યાં હુઈ જાઉં? નીચે? તું હું ને નીચે? તો જા તું તાર રૂમમાં વયો જા. જા
કેમ હાલ ને મારા રૂમમાં નહીં કેમ હું માંગે સાલ હાલ લે સાલ હાલ ને મારા રૂમમાં માર ભેગો હુવા હાલ છે દીદી વાળી જોઈશ હું જાઉં છું તો નથી આવું ને તારે મારા બાટલામાં અમારે ન પૂરું થાય જો મારું માં ન આવે કારણ કે છે ને ભાઈ બહુ તરસ લાગી ને તમારા પાસે પાણી ઉછીનું માંગ્યું મેં કીધું લઈ જાવ કબાટ ખોલી નાથે લઈ લીધું કે નીચે હુઈ જાવ તારે હુઈ જા નીચે ન્યા બસ હવારમાં ગાડલું નાખેલું હતું અંબે ઉપર આવ્યા હતા તે મનુન ગાડલું આ નાખેલું હતું તે હૂતો તો એ ગાડલામાં છે કટલે એમ કે કેસે કાઈ હું છે સોરી સો યે હલું કેટલો ડાયો છોકરો નીચે હુઈ ગયો વાગ્યો ને મને ખબર જ હતી વાગવાનું આપણે હવે વગી કરી હુઈ જાય હાલો હવે હુઈ જાવ બીબીન ટાટા કહી દે હા એને લઈ લેશ હમણાં નીચે બીબીન ટાટા કહી દે આમ સુઈ જાય એસી ચાલુ છે જો અહીંયા ઠંડો ઠંડો પવન આવે બહુ ગમે કા એસી કેવો ઠંડો ઠંડો લાગે મન વાલી કરતા મન વાલી કરી નકર હું બીબી યાર મોકલી દઈશ લાય હું તને કરું લાય આ ન્યાની આય અમારા ઘરમાં છે ને ખાટું બધા કરતા હોય ને ફેવરિટ તો મનસ્વી નું જો આવતા વેત કેરીની કટકી વળી એની અંદર મરચું અને આ મીઠું નાખીને બહુ ભાવે તને કેરી ફેવરિટ ને આપણે આટલા આપણા ઘરમાં તારું બહુ ખાતી મને ડેડી લઈ જતા ક્યારે સાપુતારા આપણે પાવાગઢ ગયા ત્યારે તું હતી હવે શું નહોતી આ પાવાગઢ ગયા ત્યારે નહોતી છે તું બેન આપણે કટકી ખાધી હતી કોથળીઓ લઈને આવી કેરીની નહોતી આપણે ખબર છે લઈને ખાધી બહુ મજા આવી હતી મહાબળેશ્વર ગયા ત્યારે નકરી જ ખાધી છે અને આપણે મોલા પાવાગઢ ગયા ત્યારે ખીસું બહુ મજા આવી ખાવાની ખીસું ના કટકી ને પણ તે કોણ ગયા હતા તી નહોતી આપણે 4 હતા હા પીવું ને આપણે 4 હા બરોબર હું અને આ કોણ ખાઈ ને હવે ભૂ થાહે હું ખાધું હે આઈસ્ક્રીમ કોણ એમાં દવા કાગળિયા છે કસરું છે નાખ્યા જા કસરું મને તેમ કે કાક ગેમ હશે સેતુબેન મને એમ કે સોરે શેરી એટલે ભેગ્યું છું કાક પાર્ટી બાર્ટી ચાલુ કરવાની છે સભા છે કીટી પાર્ટી મેં કીધું કરવાનું છે સભા હોય તો મનસ્વીને જવાનું છે ને લૂંટણ ભાઈ બપોર જલેબી ખાધા તા આપણે ત્યાં શું કીધું પીયુનું બોટલ ને બધું ચીતરી માર્યું એનું કીધું અહીં બધું ચીકણું કહ્યું ચીકણું આખો દી હોય જ તે હા કલાક હોય જાય હવારે થઈ ગયું હોય ચાન્સ પડે ને ત્યાં એનું ઈ જોય એમાં એક ઓલા કેવાય 12 હાકે હોય પછી હાથ અડાડેલા જ હોય એમાં કેવાય વ્હાઈટ હાઉસ પણ વ્હાઈટ હાઉસ ને મહેનત કેટલી લાગે ચોખ્ખું રાખવા રગડવું પડે અને કાલ મમ્મીની કાશે થશે પણ ક્યારે પહોંચે ને ઈ મને ને ખબર ભાભી 4 વાગ્યાની આજની ટ્રેન હતી એટલે કાલે હજી રોંઢે ન પહોંચે ન પહોંચે ગયા ત્યારે કેટલા 2.5 દિવસ આખો દિવસ પછી આખી રાત અને વળતે દિવસે 3 વાગે પહોંચાઈ પણ ઈ બેસતી ગયા સવારમાં 11 વાગ્યામાં ટ્રેનમાં કોણ મમ્મીની જાતી સવારના 8 વાગ્યાની ટ્રેન હતી જાતી વખતે હા અને અત્યારે તો 4 વાગ્યાની ટ્રેન છે પછી આખી રાત કાલ આખો દિવસ ને રાત્રે પહોંચશે રાત્રે પહોંચે તો સ્વાગત આપણે સન્ડે સવારમાં થશે એવું લાગે છે તો આપણે મમ્મીની કાશીએ થાવે તો સ્વાગત તો કરવું જ પડે મનુ એક્સાઇટેડ છો બાની આવે છે
તમે મારે ચપ્પલ લેવા તને કેવાય મનુ બાની આવેસ તો તું નથી હરખતો ને? તો બાની રવિવાર આવેસ તને નહીં ગમે તો તારે પાછું નીચે હુવાવું જોઈએ. ગમશે? ઉપર ગમે કે નીચે? નીચે ગમે બા પાસે. કેમ મનુ છે ને ચપ્પલ લેવા છે તો જાવ્યું છે ચપ્પલ ની શોપિંગ કરવા? હાલો હાલો ક્યાં જાવું? અમને ખબર તમે કીધું તો એટલે હાલો કીધું તો એટલે આવવું જ પડે. એમાં એવું છે જો મનુ છે ને હું તને ચપ્પલ લેવા લઈ જાઉં પછી તું છે ને એ ચપ્પલ ચૂઝ કરવામાં કેટલું હું કહું ને ઈ નો લે. તારે છે ને પિંક કલર ને લાઈટ કલર લેવા હોય. લાઈટ કલર કેવા થઈ જાય ચપ્પલ તમે ક્યાં જાની લઈ દે બસ હાલો ને અમે ફૂલ રેકેટ જો હાલો ને મમ્મી અને એક ના આના હયું ના અને મમ્મી સેન્ડલ લઈ લેવા છે જો. મારે તે મારે નથી લઈ દેવા તને. સેન્ડલ બાર પહેરવાનું હોય એ મમ્મી મારે મારે તે નથી. અરે બાર મતલબ કઈક બહાર જવું હોય ને ત્યાં મમ્મી મારે તે લેવા પીવું ક્યાં ગયા? અહીંયા હાલ તું. ત્રણ છોકરાને લઈને તમે જાઓ ચપ્પલ લેવા. ચપ્પલ ની દુકાન આજ આખા બોડીના રિપોર્ટ કરાવ્યા કેટલા પૈસા હોય કેટલા વહી ગયા? ઈ વયા જાય તો ઈ તો લે પણ બોડી ચેકઅપ ના 10,000 રૂપિયા થાય. 10,000 રૂપિયા વહી પણ ભલે ને વહી ગયા. આમાં શું થઈ ગયું? ચેકઅપ તો થઈ ગયો ને શરીર ને. ક્યારેક ક્યારેક તો ચેક કરતું રહેવું પડે ને કે હાજુ છે કે માંદું છે તો પછી શું થઈ ગયું. એટલે તો કામ કરવી છે ચેકઅપ આટલું તો. અને આ ખમણી જો ખમણી નો ભાઈ અને આઈસ્ક્રીમ. શરીર વધારે સારું હોય કે પૈસા શરીર શરીર ન હોય તો તો હું થાય એમ નહીં, શરીર જ વધારે સારું હોય ને પૈસા થોડા વધારે સારા હોય. શરીર નો સારું હોય તો શું કરી શકીએ? કાંઈ ન કરી શકીએ જીવનમાં. શરીર નો સારું હોય તો પૈસા ન આવે ને. હા કે ના? હે તારું શું કેવું? તું કે જો શરીરમાંથી પૈસા મળે પૈસામાંથી શરીર નું જે બધું શરીરમાંથી નો પૈસા મળે. શરીરમાં છે ને પૈસા. એટલે શરીર સારું હોય ને તો એનું મીનિંગ એમ છે. હા બરોબર છે વાત મનસ્વીની. પણ પછી મનો એના ઈ પૈસા પાછા શરીરમાં ખર્ચવાના એમ. હા જો એ હું સમજી ગઈ હતી હું કેવા માંગતી હતી. પેલા શરીર થી પૈસા કમાય પછી એના એ પૈસા શરીરમાં ખર્ચવી. વાહ મનુ વાહ, બ્રિલિયન્ટ છે હા મનુ માં. જો માઇન્ડ. હવે તમારે જાવું જ જોશે ચપ્પલ લેવા. જોવી હવે ભાભીની કેવી શોપિંગ કરે. હું છું એમ કેમ કરતા પડી ગઈ? લ્યો પછી તમારે એક ના લાવશો તો બીજું રાયડું નાખશો. બે નારે લઈને નો જવાય. સુનામી આવી. સુનામી આવી જાય, ભૂકંપ કન્યા આન્યા આવી જાય કે સુનામી આવી છે બધા નારે લઈને નો જવાય. શું કહેવાય માંડમાં હેન્ડલ થાય બધું. 2000 હવારમાં નાખ્યા હતા ઈ પડ્યા છે તો વાપરી નાખ્યું. પછી પડ્યા વપરાય. પૈસાની છે કટોકટી. મમ્મી નથી. મમ્મી એમાં મમ્મી છે ને ઘર ખર્ચમાં 5,000 વાપરવાના દઈને ગયા ને તો અમે તેમ બે વાતો કરી. મમ્મી અમારે તો કાંઈ નહીં જોઈ ઘટે ને એને બદલા ઘરના બીજા ક્યાં ઘરના 5,000 લે તો એમાં ક્યાં મમ્મીના છે એમાંથી હજી 500 રૂપિયા પડ્યા છે. પડ્યા છે. હા. એવું છે તો વાંધો નહીં. હજી 500 રૂપિયા એટલે મમ્મી આવશે ને ત્યાં 500 પૂરા થઈ જાય. હા ઈ આવશે ત્યાં પૂરા થઈ જશે. હા તમે 10,000 નું 11,000 તમે યુઝ કર્યા કેમ કેમ અગિયાર? ચપ્પલનું, પછી સેન્ડલનું એટલે બબે જોડી હું નથી લઈ દેવાની. કાંઈ નહીં જોડી લઈ હાલો ને માલે લેવા માલે લેવા નહીં માલે લે તમે કહો મારે લે તો મમ્મી આવે ને મમ્મી આવે ને તો કે હું ચપ્પલ ની દુકાન ખોલી હતી તો આટલા બધા ચપ્પલ આવ્યા છે. પીઓ તાર ચપ્પલ લેવા છે? યસ પડશે. પીઓ તાર ચપ્પલ લેવા છે? બસ ને તારી સેન્ડલ લેવા છે? ખોટો ખાવી તો નહીં પણ દીદી હોવ લાવ. બીબીને દેશો દીદીને દે ને. એ નહીં કેમ બોલે? બહુ ગમે બહુ ગમે. એ નહીં મને બહુ ગમે. આ નહીં એ નહીં એમ નહીં નો જવાય. એ નહીં. કેવો સાયગલો છે. કેવિન ચાર ન બોલે મનથી નો તાર બોલ. બુરખો પાછો બાંધો ઈ બાંધીને જ જાવું પડે. પાછી મને છે ને હા. છે ને
ઊભું રહેવાનો વિચાર નથી, પણ આને કીધું છે ને હવે મારે જવું પડશે, નકર મને મજા જ નથી આવતી, ચક્કર જ આવે છે નકર. અરે હું આજ બપોર પછી બાંગી તમે નાઈને ઘડી ગઈ ને તોય મને આમ ચક્કર આવવામાં તડકો લાગ્યો આવ્યો ને તો રસ પીધો છે ને તેમ મને એવું તડકાનું લોસો લોસ મને દવા પીવશું ને એના લીધે નહીં મને તો આ રસ પીધો ને એના લીધેથી આમ લોચા વળવા માંડ્યા. મને એનું કાંઈ નથી થતું, તડકામાં ગમે એટલા રહી મારે ક્યાં મને. હાલ જાઓ આવજો ચપ્પલ લઈને જંક્શન. પ્રિયાંશને નીચે લઈને આવ્યા ને એને ફૂલ રેકેટ રમવાનું ચાલુ કર્યું. ફૂલ ઉડાડવાનું હોય, રેકેટથી ન ઘા કરવાનું હોય. બોલ તો ફાઇનલી મનસ્વીના ચપ્પલ આવી ગયા. ચપ્પલ ન આવ્યા તો શું થયું? હયાંશ ના આવ્યા, હયાશ ને આવ્યા. વાત થઈ હતી મનસ્વીની ને આવ્યા હયાશ ને. જીત કરી મનસ્વી અને મળ્યા હયાશ ને. એને રૂડીને ચપ્પલ ક્યાંય ગમે જ નહીં. તો ન ગમે તો પછી પરાણે થોડા લેવાય. ક્યાં લેવા જવાનું કેતી હતી? નાના વરસ ના ના વેલેન્જા, એને વેલેન્જા સંપલ લેવા જવું બોલ. ત્યાં હારા મળે એવું કોને કીધું? મને હું ખબર વેલેન્જા હું મળતું હોય. મેં મનો વેલાંચા ચપ્પલ હારા મળે એવું કોને કીધું? મેં હે? પણ તને કેવી રીતના ખબર પડી? મને ખબર છે, કેવી રીતના ખબર છે? મને એમ ન ખબર છે. તો વેલેન્જા તું લેવા જાય ચપ્પલ હા ફાઈનલ. તો તારા ચપ્પલ નો આવ્યો, ભાઈ ને આવી ગયા. જીત તે કરી મળ્યા અયાંશ ને ચપ્પલ, અને અયાંશ તો પહેરીને રમવા મતન મેળો. હજી તારે પણ સેટિંગ ના આવે અમાર જેમ. તો શું કરવું આપણે? આમથી છોકરીઓને છે ને સેટિંગ છોકરીઓને સેટિંગ આવવામાં વાર લાગે છે ચપ્પલમાં ને વસ્તુમાં. છોકરાને જલ્દી આવી જાય એવું કેમ હશે? એને હું એમ કહું ના લેવાના એટલે લઈ લે. હા કયા લઈ દીધા? મેં કીધું વી પટ્ટીના છે ગહીન પહેરી કે ને હા એમ જ હોય. આ ધોઈને મૂકી દેવાના. આ પાછળ શિયા ઓલામાં ચોમાસામાં ચોમાસામાં ચાલે ક્રોપ્સ. ના આને જો તરબૂચ ખાવાનું ચાલુ કરી દીધી છે. પાણી મળે ને સ્કિન ગ્લો કરે એટલે એટલે ખાજો. તો કાલ તમારા મેરેજ ની કેસેટ જોઈને આપણે તો મસ્ત મસ્ત કોમેન્ટ આવી છે. એમાં કોમેન્ટ આવી છે એક કે બા બહુ મસ્ત ડાન્સ કરે છે. બાપ અમારા લગ્નમાં મસ્ત કરે છે. બા બધાયના લગ્નમાં એવો ડાન્સ કરે અમારે. અને રેશમા તમારા મેરેજ ની કેસેટ કેદી અને આલ્બમ કેદી ઈ બતાવશે. તો હવે રાહુલ ને જવાબ આપ્યો તમને. રાહુલભાઈ જોરદાર લાગે છે એમ કીધું. એમાં ને રાવડી રાઠોડ એમાં હું કઈ નવું રાવડી રાઠોડ એને ક્રેઝ હતો એનો ત્યારે. અને રેશમા દી અમે તમારા બિગ ફેન છીએ એમ કીધું છે. હા આમને પેટ ભરાઈ ગયું. હવે મારે અત્યારે રસોઈ નહીં હાલો અત્યારે એની રસોઈ નથી બનાવવાની રેશુની. અને મારે જમવાનું નથી થતું. આમને મારું પેટ ભરાઈ ગયું. કાળુભાઈ એમ કે છે કે હું 4 વખત આ ઠાંસા આવી ગયો છું એમ. ઓહ એવું છે. તો તમે અમારા ગામની વિઝિટ કરી એ બદલ આભાર તમારો. તમારે આસોદર કોણ છે એમ કે છે. તમારે આસોદર કોણ છે હવે જવાબ દે તું. આસોદર ભાભીનું પિયર છે. આસોદર મારું પિયર છે. એમ કે છે હાય મેં આજેથી જ તમારા વ્લોગ જોવાનું ચાલુ કર્યું. તો કન્ટિન્યુ આમને અમારા વ્લોગ જોજો તમે રોજે, મજા જ આવશે. અને કમેન્ટ કરતા રહેજો પાછા. અને કેજો કે કેવા લાગે છે અમારા વ્લોગ. તમે કન્ટિન્યુ કર્યા ને તો તમને આવા જ દરરોજ મજા લેવાની છે. અને લાઈક પણ કરો અને કોમેન્ટ પણ કરજો તમને મજા આવે. અને આવી રીતના દરરોજ જોશો ને તો તમને ઓર મજા આવતી જ રહેશે. અને સિઝનેબલ ફ્રૂટ ખાતા રહેજો એટલે સ્કિન ગ્લો કરશે. અને અહીંયા જ હવે આપણે છે ને એન્ડ આપીશું. સાંજનો ટાઈમ થઈ ગયો છે. એમાં એવું થોડુંક લેટ થઈ ગયું કારણ કે રમેશ મામા અને મામી એટલે કે ચેતુબેનના મમ્મી ને પપ્પા આવ્યા હતા એટલે અમે થોડાક બેસી ગયા. અને ચેતુબેન ગળગળા થઈ ગયા, રોવા મહતન માંડ્યા એમના પપ્પાને જોઈને. કારણ કે કેટલા દિવસે મળ્યા, કેટલા દિવસથી એમ કહેતા હતા એમ પપ્પા ને મમ્મી ક્યારે મારે સેતુ મળવા આવે, ક્યારે મારે સેતુ મળવા. પછી સેતુ નો ગઈ ને તેથી બે આવ્યા અમે જ મળવા આવ્યા. એટલે તમને એમ થાતું છે કે સવાલ આવ્યો કે રેશુ મામા ને મામી કેમ કે છે, પણ અમે મામા ફઈની બેનું છે. હા મારું મોહર આસોદર ને એનું પીર આસોદર. એટલે આવું છે અમારું બહુ કનેક્ટ
છે પણ અમે છે ને જે દી મારા મેરેજ ની કેસેટ ને જોશું ને ત્યારે તમને બધું જે આખું ઓલું છે ને ઈ કેશું બધું ગૂંચળું. અને રાહુલભાઈ ના લવ મેરેજ નથી. રાહુલભાઈ ના લવ મેરેજ નથી, એરેન્જ મેરેજ જ પણ એ છે. જે કેવી રીતના થયા હું થયું એ બધું અમે પછી કહેશું. અને અહીંયા તારા તો ચપ્પલ આવી ગયા ગઈ તને કોની ચોઈસ હતી તારી કે મમ્મીની? ઓ છોકરો બહુ થાકી ગયો, પરસેવો થઈ ગયો. ઈ રમવામાં જ એટલો વ્યસ્ત અને ઈ રમવામાં ચડે ને એટલે ફૂલ જોશમાં જ ચડે. તાર ભાઈ જેવો છે, બળ કર્યા કરે. હા બળ કરવાનું ચાલુ કરે પણ સ્ટોપ ન કરે તો ચાલો પંખો ચાલુ કરે ને એટલે લાઈટ બંધ થઈ જાય. તમને ખબર તો છે કે આપડી સ્વિચ બધી એન્ટિક છે. બધી નહીં, આ એક જ તે. હા, પણ પણ આ રાહુલભાઈ નવરા નથી, નકર હમી કરી નાખે. કરના છે બરોબર છે બરોબર છે. તો પછી રાહુલભાઈ ને છે ને આ વ્લોગ જોવડાવવાનો છે. રાહુલભાઈ વગરની આ સ્વિચ ચાલુ ન થાય, પછી જો રાહુલભાઈ નું રિએક્ટ થાય. તો હવે છે ને આપણો એન્ડ અહીંયા જ છે. ચાલો તો કાલે મળીશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. અને રાહુલ ક્યાંય રીસાણા નથી, તમે કોમેન્ટ કરતા રહેજો, એવું નારાજગી ન હોય. એટલે એને હમણાં કોલ આવ્યો ને તો એને મને કીધું કે તું આ કહી દેજે મારા તરફથી કે હું રીસાનો નથી. તમે કન્ટિન્યુ જે કોમેન્ટ કરતા હતા એ કરતા જ રહેજો. બાય બાય.